નમસ્તે દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર જોવા અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો. હાલ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કોવિશિલ્ડ રસી મુદ્દે કંપની દ્વારા ચોંકાવનારો ખુલાસો કરવામાં આવતાં સમગ્ર દેશમાં ભારે ખળભળાટ મચ્યો છે. સુરત પણ તેમાં બાકાત નથી રહ્યું. હવે વેક્સિનને કારણે લોહીમાં ગાંઠ ક્લોટિંગ થવાથી મોત થઈ શકે તેવી સાઇડ ઇફેક્ટની વાતનો કંપનીએ સ્વીકાર કરવામાં આવ્યો છે. આને કારણે વેક્સિન લેનારા શહેરના 38 લાખ લોકોમાં ચિંતા પેઠી છે. રાજ્યમાં યુવાન વયે હાર્ટ એટેક અને બ્રેઇન સ્ટ્રોક જેવી ઘટના સતત વધતી રહી છે. સુરત શહેર અને જિલ્લામાં પણ છેલ્લા ઘણા સમયથી ગરબા રમતા મોર્નિંગ વોક પર નીકળેલા યુવકોના પણ ઢળી પડતા મોત નીપજવાના સમાચારો સામે આવી રહ્યા હતા. જો કે કોઈ આધારભૂત માહિતી અને આ સ્થિતિ અંગેનો અભ્યાસ ન હોવાને કારણે આ પ્રકારની ઘટનાઓને પણ એક તબક્કે સામાન્ય ગણી લેવામાં આવતી હતી. બીજી તરફ હવે કોરોના મહામારી સામે બ્રહ્માસ્ત્ર ગણાતી કોવિશિલ્ડ વેક્સિનથી હાર્ટ એટેકના જોખમના સમાચારોને પગલે શહેરીજનોમાં પણ ભયનો માહોલ પ્રસરી ગયો છે. 2 વર્ષ બાદ કંપનીએ બ્રિટિશ હાઈકોર્ટમાં આ સાઇડ ઇફેક્ટ અંગે સ્વીકાર કરવામાં આવ્યો છે અને હવે આ વાત જગજાહેર થઈ ચૂકી છે. કંપનીએ જે સ્વીકાર કર્યો છે તે મુજબ થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમને કારણે શરીરમાં લોહી ગંઠાવા લાગે છે અથવા શરીરમાં પ્લેટલેટ્સ ઝડપથી ઘટવા લાગે છે. તો હાલ માટે બસ આટલું જ. અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી દેજો.